મારું ઓછું કુવા પોણી ઓછું થઈ ગયું છે. આટલો મેં આવ્યો પણ જોતા દેજો કોઈ ભરવાનું ના ભરવાનું. મારું ઓછું જમીને બધી અડધી તો કોરી કટાળ પડી રહી છે. કુવા પોણી દાબીને થઈ ગયું હોત ને તો બધી પલરી જોત. પડોળ પડોળ ના હોય પાછી. હજુ તો એટલું ઘાય ને દેખાય કોની તો સજ ના પછી જતો રહે દે ને કોકીને કે દોડીને આવશે ક્યાં કુવામાં પડી શું કો કાળું ભાઈ તો સંભાળવા દેતા ને અત્યારે જોઈ જોઈને તો રૂંગું આવી જાય છે મને તો. આ કુવામાં પણ પાણી ઓછું થઈ ગયું. બોર હતો તે ફેલ ગયો. એ મૂર્ખો બીજો જેવો ફેલ જ નીકળ્યો. એ ચાલ વાટી તે હજી સુધી લઈ જવાનો ટાઈમ મળ્યો નહીં. ચાલ બીજી મોટી મોટી થઈ છે હાથ હાથ ભર્યો ઝાડીઓ કાઢીને આવ્યા છે પણ એ પહેરી લઈ જાવ. તમે જવા દે તમે બીજું તો કોઈ ટાઈમ નહીં ઉનાવરમાં તો. બે ત્રણ દાડાથી પોણી વાળી છે તને એક ઢાળિયું ઓળવાઈ દીધું છે. પેલા હેરા જતા જતા તો હોય તું કોળો પાછળ થઈ જાય. શું થાય મારી તો જિંદગી જતી રહી જાય છે કે હું છે એટલું બસ નવરું પૂરું હેડ્યું જ જાય છે. કોક પ્લાન કરવો પછી કોક તો ચોટીમાંથી નવો બોર્ડ બનાવ. એક વીઘો ના વેચાય યાર. પૈસા તો વપરાઈ જોઈએ યાર. લેડો આગળ જઈએ આગળ હેડો સંભાળીએ. ઓહો કાળુબા તો લે કુકરાને જેમ બોલી રહ્યો છે. હા છોકરા તો જી આવી લે. શું કરો છો કાળુબા અત્યારે ખરાબ બફોડે? છોકરા શું કરું પોણી ચાલુ હતું અમે પોણી થઈ રહ્યું કુવામાં. અમે તો પાવું કે પોણી તો ઉનાવળમાં બધું કોઈ રહ્યું નહીં. આ બે દાડાથી ઓળવે જઉં છું આટલું. મને લાગે છે પેલા હેરા આવતા આવતા તો વૈકમ બધું પટી જાય ભેતી હુકાઈ જાય. પોણ જ તો કરવું પડે કાળુબા. લેડો તમે પોણ જ કરો. મારે એમાં ઘેર જવું છે ખાવું છે યાર ભૂખ લાગી છે. લેડો તમે કરો પોણ જ. સારું હેડ તને ઘર રાખી રાખી તો કૂતરો બૂતરો ના કરી પાછો. મારે તો આજ તો કોઈ ખાવાનું કોનું છે ના. બગાવો ખાઈને દારો કાઢું છું આજ તો. પાણી પાણી કરીને શું કરું તાન હેડ. શું કરું તો ઉડવાઈ દે હેડી. પાણી હાલતું નહીં ઉનાવળમાં તો. ખાડું રાયરો તો જો રે બળી જવા માંડી છું. જમીન આમ પથરો છે કે આમ પોતે જે લાગતી ને એમાં હુકાઈ ગયું હોય ને પોવાજી કે કઈ ના લાવીને ભાઈ કાંટે ખાઈ ગયા છે. જો કોક તો નેનું છોકરું પડે ને તો કોમાં જતું રે. અરે હવે થાય કે થાય વિચારવું પડે. થતો આવી ગયો તો પાછી જતી એને પોણી કોમ થઈ રહ્યું છે. એમાં કોઈ કહું કોને ભાઈ પોણી લઈને કોઈ હારું તો પછી ઘઉં એને ભાઈ રાયરો તો ચાલશે. ઘઉં ખાવાનું એ ઘઉંનું ઓળ્યું ને ઓળ્યું ધોઈ લેવા દઈએ. ઓહો કાળો ભાઈ પારો બહુ છે કોણ કેનાલ કઈ છે પોણી લઈ જવા માટે જોતો ખરો. પોણી તો વધારે હેડી જ નહીં કોઈને ડોર પડી હોય નહીં એવું લાગે. કાળો કોઈ વધારે ઓળવી નહીં બધું પડી ગયું છે. પડી કાળો ભાઈ જોડે પૂછી લઉં કે આમ કેવું છે ઓળવવામાં આમ પાણી પાણી ખૂટે એવું લાગે છે. એના રાત પર કે એમાં કુવામાં પોણી થઈ રહ્યું છે થઈ રહ્યું છે. વરસાદ વધારે પડે કુવામાં પોઈન્ટ થઈ રહ્યા ને જો આમાં બાજુ કુવો થઈ ગયો પોઈન્ટ થઈ રહેતું નહીં. હા અઠવાડિયાથી બોલવું છે અઠવાડિયાથી. મારે કે રોજ પોણી કોઈ ઓળી તો કોઈ છે નહીં. અઠવાડિયું શું કે મારા અઠવાડિયામાં તો 4-5 જેટલો ઓળવી ગયો હોય. કારોબાર થોડી તો આજે શીખ નહીં. કારોબાર આ લમણમ ટેકા દીધા કોઈ ડોસી જતી રહી. હું તો ઈચ્છો તો નહીં જતી મારી ઓછો કાઢી છે તોય આવું જતી રહી ના. પોણી જતું રહ્યું તાને મેં વાત વાપરી કાળભાઈ બોલવા પડા કુવા પોઈન્ટ થઈ રહ્યું છે. આ બીજું કોઈ થયું નહીં. જાણે કુવામાં ગાય કાઢતો હતો ને
તારા જેવા બે વટા આયા હતા. મારા જેવા તારા જેવા જ વટા હતા બે જણા. મારા ઓછિયાની ચિકન હું મેકરના આયા હતા. તમ મારું પાણીને પત્તર ફાડીને આવ્યું ને તો હું જ ના તો આવ્યો કે એમાં તો હતો ને તે હારું થયું આટલું ઓળવાય છે ને કે પૂછું જતું રહે. હું તમે પોણે આલો કેવા આવ્યો છું પેલા મારું હેતર જોઈ નહીં પણ તારું મોઢું જોઈ મને જીવ બળે છે. તને કોણ હાલશે લે ડોસી લે માર ડોસી નહીં લેવી તને લે તને પોણી તા ઘઉં આપવા નહીં. તારો ચી જમીન છે તારે ચી બોર બોર ભર્યા છે એટલે એમાં ભાઈ બંને બોર નહીં કોઈનો હે કોઈનો ઠેકાણા કર્યા ને પતલા પતલા હું નાથુભાઈ હા એમ બોલે ને એનો બે વાળા પડી દઈશું. હું કાર્બન કઈ પોણી આલાવ મારી થઈ ઢાળીઓ કરાવું મારી તમ થઈ કલાક ઉપર હાલશે. કલાકે લેવું હોય તો ભાગવું લેવું તો ભાગવું તો નહીં લેવું મારું ઓછું અમે તો ઘઉં ચા જ્યારે છે તને ખબર છે ક્યાં જ્યારે જબ્બર વાત પેરકા ખાસો વધે ઘઉં આ ખાસે છે ત્યારે હા કોમન ઘઉં ત્યાં હતા તે અઠવાડિયું ઓરો છો આટલું દૂરવી છે એટલે પણ શું કરે તને કહું તો શું લે પોણી નહીં આ કોઈક આમાં જ આમ પૂછો તો કોઈક પોણી સેટિંગ થાય. ઈટો લેવા આવ્યો તું પણ ભાવ કેટલો બોલી રહ્યા છે. એ તો ઘર કરવું છે પણ ઈટો સારી મળું તો લેવી છે. આ તો ભાવ ખૂબ કીધું છે ઓવાની ઈટ ના જવો મને તો કાચી લાગી ઈટે મજબૂત ઈટ હોય ને તો ગરમ જબરદસ્ત થાય. કઈને બાયરી કહેતો છે કે ઘર કરવું છે પણ કર્યું હોય તો સારું ઠીક હે. અલે ના હોય તો લેપનમાં બના લેપનમાં એટલે શું કરો છો લે બે ડોહા ભેગા થઈ તો આવું કરીએ કે બધું રોશન વળી ગયું છે. દુઃખી લાગે એ મને દુઃખી જ છું કે યાર બહુ દુઃખ પડ્યું મને. અમારું ઓછું કુવામાં ગાઈને કઢાવતું હતું. હા વચમાં પેલું આવ્યું તું ખરું શાયડો હા શાયરો હતો પૈસા જ્યાં બે હટાવીને બેઠા હાય હાય કરી પોણી જતું રહ્યું. ના ગણતરી મને લે હું સારું કરવા આવ્યો તોય મને ગણતરી લે છે. હું તો કહું એ ખોટું પર આપણે કોઈનું નામ ના લેવાય ગયા. નામ નહીં લીધું ને તે પૈસાનું આમ તમે કુવામાં ઓલ પડાય બરોબર હવે જાતે પૂરે છે પોણી ના થાય એમાં આપણે યુવાનો હું ઓકલે ના મને તો યુવાના ઉપર અને બોરે જતો રહ્યો યાર ફેલજુ. હા એ તો વાત વાપરી હતી બોલ ફેલજુ એ પીયુસી કરી દો કે પણ પૈસા નહીં એટલે આ તારે પૈસા તો કાઢવા હમણાં હું થોડો ધંધો બીજો ખોલ્યો છે કે તે બધા એમાં પ્લે કરી દીધા ને કે પૈસા તો હતા યાર હું હાલો જ થોડા ઘણા હાલો જ 50-60 હજાર જેવું. એટલે 50-60 હજાર પાઇપો ના આવું મૂર્ખા એટલા તો પીયુસી થઈ જાય મારે થઈ જાય 40,000 માં થઈ જાય લ્યો એવું તાણે હું એટલા નહીં જસુભાઈ હું આમ પોણી હાલવા આવ્યો છું તો મારા પર પેલો આરોપ નથી જોઈ જશે બોલે જોઈ મારું એક કામ કરો ભાઈ કોક મેં વાત ઓફિસર પેલા નાથુભાઈ 2 વારા પડ્યા રહી. હા પૈસા વાત કરી તમારા બાજુમાં બોલશે એટલે મને હું એમાં હેતરમાં એવાનું પોણી લેવું છું કરતું તે ના હોય તો પછી વાત કરું હું એવું એવું કરો તમે તાર ના આપણે તો ભાગું લે ભાગવું ના ભાઈ કલાકી કીધું કલાકી આજે કશો હતો નહીં કલાકે સેટિંગ કરાવ બીજું તો હું હા એ તો બરોબર તમારું રાયડો યાર બધું ખાસી પેલું એવું થઈ ગયું છે હજી આટલું ઉરવાઈ ગયું છે કઈ ઉરવાઈ છે કલાકે હાલે ને હાલ તો કલાકે પોચે જ જવું છે. ના સારું તે ના એવા યાર શિવન 2-3 વાળા પડ્યા રહીશું તોને હા તો બરોબર હું વાત કરું તો દઈ હોય તો હું એવો મોકલું એમ મોકલજો તાનું હોય તો મોકલો હોય થઈને જતા હોય બાજુ મત છે હેતર મત એ તો મત તો કેવું થઈને નાખરી તા હું બેઠો હેડો હજી તું આવ્યો તો મારી ચિંતા ઓછી કરાઈ. 2 રોટલા બીજા ખોઈ પૈસા 2 રોટલા બીજા ખોઈ 4 કા હા જસલો ઠેરા ચા પીજે કે કાળબા બોલાવે છે પાણી વાળા કે માં વાળા પર જોઉં તો આન લે તાન ભાઈ શાંતિ આવો નાથુ ભાઈ તમારો ભગવાન બહુ મહાન લાગ્યો મને. એ મહાન જ છું એ મહાન જ છું સાચી છો નવરા પડ્યા આ વાને કોક બે છોકરા નથી કેવરાય તું હે તું એ આવી વાત કરીશ તું એ બોલાવરાયો છે પણ ઉભા તો થો નહીં કોઈ થાકી ગયા બોલો બોલો ભાઈ વાત કરો કે તમારે હાડો કોને ઉરબા પોણી લેવું છે એટલે 1 કલાક વાળી લેવું છે હું એમ પૂછી લઉં કે આલચો ચો ના પાડી હું કલાક વાળી લેવો તો 1500 રૂપિયા આલ દે. એ તું
તું તો આખો બોર્ડ નહીં હાલતો લે. 500 રૂપિયા હેડો તા. ના ભાઈ પૈસા સમજીને કરાવી લે. આ તો શેડા પાડો શીશી. આપણે 8 કલાક પોણી આલવાનું. હમ. હા 120 રૂપિયા ભાવ ગણી લ્યો હા. કલાકના. તો ના પોહાય યાર. એટલે 900 રૂપિયા ત્યાં હા મૂકતા. જે મળે હેડો બોરિંગ નો વાળા પડી રહ્યો મારે. હવે પડી નહીં રહેતા લાઈટ બિલ ના કરજે. હા તારે ડોસી લુગડા લાંબા થાય. મારા લાંબા છે આમ ચેલું જાય છે કલાક જાય પોણી આમ. જે આવે ઈ તો કલાક ઉપરથી મતલબ કે આપણે 2 વાળા પડી રહી ને. હા 2 પડી રહ્યો 2. 2 વાળા 8 કલાક થી 1800 રૂપિયા આવશે. 1800 રૂપિયા આલી દેવાના પેલા. હા આ છે ફજાઈ કેટી લેતા જોતા. હાલો લેડો. હું જઉં તાન. જવું હો. ચાલો તો પછી હવે બોર નહીં આપું. હા હું પૂરા આવું. હા હા લેડો હું ઘેર જતો હમણાં ભરતો પૈસા લેતા તો ના હોય તો. અને આપવું તો હેડો. ના નહીં આપવું. હા હા